હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આગળના વિડીયોની અંદર આપણે 1 થી 100 MCQ લઈ લીધેલા છે અને એ જ ટૉપિકનો આ 101મો MCQ આપણે ચાલુ કરીશું હવેથી. તો આપણો 101મો ક્વેશ્ચન છે, નીચે જણાવેલા પૈકી કઈ દવા ક્ષયના જીવાણુ માટે બેક્ટેરિયલસિડલ નથી? તો એ ઇથામ્બ્યુટોલ, બી સિમ્ફાપિસિન, સી INH કે ડી પાયરોજીનેમાઇડ? શું આન્સર આવશે 101માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ ઇથામ્બ્યુટોલ. 102 કયા પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ પોતાની શરીર રચનામાં ફેરફાર કરે છે? એ બી, બી સી, સી એ કે ડી એક પણ નહીં? તો 102માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી એ. 103 સ્ટેફિલોકોકલ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? જેવું જ બુકમાં લખેલું છે તેવું જ આપણી પીડીએફમાં લખેલું છે. એ 24 થી 48 કલાક, બી 6 થી 12 કલાક, સી 12 થી 24 કલાક કે ડી 1 થી 6 કલાક? 103માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, 1 થી 6 કલાક. 104 આર્ટિમિયર લ્યુમેફેન્ટિન કયા રોગની સારવારમાં વપરાય છે? એ વાઇવાઇટ્સ મેલેરિયા, બી ફાઇલેરિયાસિસ, સી ડેન્ગ્યુ કે ડી ફાલ્સીપેરમ મેલેરિયા? તો 104માં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી. 105 મેલેરિયા ચક્રમાં મધ્યસ્થ યજમાન પરોપોષીની ભૂમિકા કોણ નિભાવે છે? એ મચ્છર, બી માનવ, સી પ્લાઝ્મોડિયમ વાઇવાઇટ્સ, ડી સ્પોરોજોઇટ્સ? તો શું આન્સર આવશે 105માં? તો આન્સર આવશે બી માનવ. 106 ડેન્ગ્યુ વાયરસ કયા પ્રકારનો વાયરસ છે? એ આર્બોવાયરસ, બી પેરામિક્સોવાયરસ, સી પેરામિક્સોવાયરસ, બી મિક્સોવાયરસ કે ડી પિકોરના બિરીડ વાયરસ? પિકોરના બિરીડ વાયરસ. તો 106માં ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ આર્બોવાયરસ. 107 ડાઇઇથાઇલ કાર્બોમેઝિન સાઇટ્રેટ કયા રોગની સારવાર માટે વપરાય છે? એ હૂકવર્મ, બી ટીઝિયા સેજિનાટા, સી ફાઇલેરિયા કે ડી હાઇડેટિક સિસ્ટ? તો આન્સર આવશે સી ફાઇલેરિયા. 108 નેત્રખીલનો કારક જણાવો. તો એ ફૂગ, બી ક્લેમાઇડિયા, સી ઈસ્ટ, ડી પ્રજીવ? તો શું આન્સર આવશે 108માં? નેત્રખીલનો કારક જણાવો. તો આન્સર આવશે ક્લેમાઇડિયા. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે JMC MPSWમાં 2024નો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 109 નીચેનામાંથી રોમેન્ટિક ફીવરના જોન્સ ક્રાઇટેરિયામાં મુખ્ય મેનિફેક્ટેશન નથી? તો શું આવશે? એ તાવ, બી કાર્ડિયાઇટિસ, સી પોલિઆર્થરાઇટિસ કે ડી કોરિયા? 109માં શું આન્સર આવશે? તો અહીંયા નથી આપેલું છે એટલે આન્સર આવશે એ તાવ. 110મો ક્વેશ્ચન ચેપ સામે શરીરની કુદરતી પ્રતિક્રિયા કઈ છે? એ પાયરેસિયા, બી ઇન્ફ્લામેશન, સી બેકેચેસિયા કે ડી વીકનેસ?
તો 110માં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, ઇન્ફ્લામેશન. 111માં કયું ફીવરનું કારક છે? એ પ્રજીવ, બી જીવાણુ, સી રિકેટ્સિયા કે ડી વિષાણુ? તો શું આન્સર આવશે? 111માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, રિકેટ્સિયા. 112 કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ટેસ્ટનું ઉદાહરણ કયું છે? એ વિડાલ ટેસ્ટ, બી વીડીઆર-એલ ટેસ્ટ, સી અગારા જેલ ડિફ્યુઝન ટેસ્ટ કે ડી વોશરમેન ટેસ્ટ? તો 112માં આન્સર આવશે ડી, વોશરમેન ટેસ્ટ. 113 તો નીચેનામાંથી અંકોડી કૃમિ માટે શું સાચું નથી? તો શું આન્સર આવશે? એ લોહી મારફતે પ્રથમ ફેફસામાં ત્યારબાદ હૃદયમાં પ્રવેશે છે, બી પુખ્યત કૃમિ નાના આંતરડાના પોલાણમાં હોય છે, સી સ્ત્રી અને પુરુષ બંનેને ચેપ લાગી શકે છે કે ડી સફેદ રંગના ઝાડા થઈ શકે છે? તો 113માં શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે એ, લોહી મારફતે પ્રથમ ફેફસામાં અને ત્યારબાદ હૃદયમાં પ્રવેશે છે. 114મો ક્વેશ્ચન, જાપાનીઝ એન્સેફેલાઇટિસ કયા પ્રકારના મચ્છર વડે ફેલાય છે? એ એડિસ, બી એનોફિલિસ, સી ક્યુલેક્સ કે ડી મેન્સોનિયા? તો આન્સર આવશે સી, ક્યુલેક્સ. ક્યુલેક્સ. 115મો ક્વેશ્ચન, બેસિલસ ફેરિસનો ઉપયોગ કયા મચ્છરના પોરાનો નાશ કરવા માટે થાય? એ મેન્સોનિયા, બી ક્યુલેક્સ, સી એનોફિલિસ કે ડી એડિસ? 115માં આન્સર આવશે બી, ક્યુલેક્સ. 116મો ક્વેશ્ચન, ક્ષય સારવારમાં બેક્ટેરિયોસ્ટેટિક દવાનું ઉદાહરણ કયું છે? એ રિમ્ફાપિસિન, બી ઇથામ્બ્યુટેલ, સી આઇસોનાયાઝાઇડ કે ડી પાયરાજીનેમાઇઝ? 116નો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી, ઇથામ્બ્યુટેલ. 117 ખોરાકી ઝેરના કેસોમાં બેક્ટેરિયા વડે સૌથી વધુ મૃત્યુ પ્રમાણ જોવા મળે છે? ખોરાકી ઝેરના કેસોમાં કયા બેક્ટેરિયા વડે સૌથી વધુ મૃત્યુ પ્રમાણ જોવા મળે છે? તો એ સ્ટેફિલોકોકસ ઓરિયસ, બી સાલ્મોનેલા, સી ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ કે ડી બી સિરિયસ? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે સી. 118મો ક્વેશ્ચન, ગ્રુપ એ હિમોલિટિક સ્ટેપ્ટોકોકાઇડ વડે હૃદય ઉપર થતી અસર કઈ છે? એ જન્મજાત હૃદય રોગ, બી રૂમેટિક હાર્ટ ડિસીઝ, સી હાઇપરટેન્શન કે ડી એક બાજુના શરીરનો લકવો? તો 118માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી. 119 ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિનની તપાસ કયા રોગની દ્વિતીયક રોકથામ માટે જરૂરી છે? તો શું આન્સર આવશે? એ પાંડુરોગ, બી રૂમેટિક ફીવર, સી ડાયાબિટીસ મેલિટિસ કે ડી લોહીનું ઊંચું દબાણ? શું આન્સર આવશે 119માં? તો આન્સર આવશે સી, ડાયાબિટીસ મેલિટસ. 120 રૂમેટિક ફીવરના જોન્સ ક્રાઇટેરિયાના મુખ્ય
શેમાં સમાવેશ થાય છે થતો નથી? ફરીથી બોલું છું. રૂમેટિક ફીવરના જોન્સ ક્રાઇટેરિયાના મુખ્ય મેનિફેસ્ટેશનમાં શેનો સમાવેશ થતો નથી? તો એ હાર્ટાઇટિસ, બી પોલીઆર્થરાઇટિસ, સી ચામડી નીચેની નાડી ગાંઠ કે ડી તાવ. શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી તાવ. 121મો ક્વેશ્ચન. રાષ્ટ્રીય મધુપ્રેમ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક રોકથામ કઈ બાબત નથી? એ જીનેટિક કાઉન્સેલિંગ, બી પગમાં ગ્રેનિંગ સારવાર કરવી, સી કસરત અને શરીરનું યોગ્ય વજન જાળવવું કે ડી જરૂર કરતાં વધારે કેલરીવાળો ખોરાક લેવો. તો આન્સર આવશે બી પગમાં ગ્રેગ્રીન સારવાર કરવી. 122મો ક્વેશ્ચન. યુરેનિયમની ખાણમાં કામ કરતા કામદારોને કયું કેન્સર વધારે જોવા મળે છે? એ ચામડીનું, બી ફેફસાનું, સી મૂત્રાશયનું કે ડી લોહીનું. તો 122મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ફેફસાનું. 123મો ક્વેશ્ચન. અંગત સ્વચ્છતા દ્વારા કયા રોગને અટકાવી શકાય? એ ખાસ ખુજલી, બી કૃમિ, સી દાંતનો સડો કે ડી ન્યુમોનિયા. તો 123નો આન્સર આવશે ડી ન્યુમોનિયા. 124મો ક્વેશ્ચન. નિયમિત વાળ ધોવામાં ન આવે તો કયો રોગ થતો નથી? એ વાળમાં જૂ પડવી, બી મસ્તકની ચામડીમાં ફોલ્લા પડવા, સી વાળ સફેદ થઈ જવા કે ડી ખોડો થવો. તો આન્સર આવશે સી વાળ સફેદ થઈ જવા. 125. દરરોજ ઓછામાં ઓછું કેટલી વાર દાંતને બ્રશથી સાફ કરવા જોઈએ? 1 વાર, 2 વાર, 4 વાર કે 3 વાર? તો આન્સર આવશે બી 2 વાર, સવારે અને રાત્રે. 126. કબજિયાત અટકાવવા માટે કયું વિધાન યોગ્ય નથી? એ રેસાવાળો ખોરાક લેવો, બી નિયમિત જુલાબ લેવો, સી નિયમિત વ્યાયામ કરવો કે ડી પાણી અને પ્રવાહી પુષ્કળ પીવું. તો 126મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ રેસાવાળો ખોરાક લેવો. 127મો ક્વેશ્ચન. જમીનથી ફેલાતા કૃમિની અટકાયત માટે કયું વિધાન સાચું નથી? એ રાંધેલો ખોરાક ખાવો જરૂરી નથી, બી જમતા પહેલાં હાથ સાબુ પાણીથી 20 સેકન્ડ સુધી ધોવા, સી બૂટ ચંપલ પહેરવા કે ડી સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવો. 127મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? કે જમીનથી ફેલાતા કૃમિની અટકાયત માટે કયું વિધાન સાચું નથી? તો આન્સર આવશે એ રાંધેલો ખોરાક ખાવો જરૂરી નથી. અહીં સાચું નથી તેમ પૂછ્યું છે. 128મો ક્વેશ્ચન. નેશનલ ડીવોર્મિંગ ડેના દિવસે કઈ ઉંમરના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવવામાં આવે છે? એ 0 થી 18 વર્ષ, બી 0 થી 12 વર્ષ, સી 0 થી 16 વર્ષ કે ડી 1 થી 19 વર્ષ? શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી 1 થી 19 વર્ષના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવવામાં આવે છે. 129. દાદર ફેલાતી અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? એ અંદરના કપડાં દરરોજ બદલાવવા જોઈએ, બી દાદર વાળ ભાગને ડ્રેસિંગથી ઢાંકવું જોઈએ, સી ખંજવાળવાળા ભાગને સાબુ પાણીથી સાફ કરવો જોઈએ કે ડી હાથના નખ કાપીને ચોખ્ખા રાખવા જોઈએ. તો 129માંનો આન્સર આવશે શું? દાદર ફેલાતી અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? અહીંયા શું લખ્યું છે? કયું વિધાન સાચું નથી? પહેલાં જોજો પાછળ શું લખ્યું છે. તો શું આન્સર આવશે? કે દાદરવાળા ભાગને ડ્રેસિંગથી ઢાંકવું જોઈએ. આ વિધાન સાચું નથી. એનો મતલબ ખોટું છે આ વિધાન, અને બીજા બધા વિધાન સાચા છે.
130મો ક્વેશ્ચન, વેક્ટરજન્ય રોગોના ફેલાવાને નિયંત્રિત કરવા માટે કયું પર્યાવરણીય સ્વચ્છતા માપ અસરકારક છે? તો એ વધુ વૃક્ષો વાવવા, બી હવાની ગુણવત્તામાં સુધારો કરવો, સી સ્થિર પાણીનો યોગ્ય નિકાલ અને ડી વધુ ઔદ્યોગિક સુવિધાઓનું નિર્માણ. તો આન્સર આવશે 130મા ક્વેશ્ચનનો સી સ્થિર પાણીનો યોગ્ય નિકાલ. 131મો ક્વેશ્ચન, બાળપણથી કઈ બીમારી ઉધરસના એપિસોડ દરમિયાન હૂપિંગ અવાજ દ્વારા વર્ગીકૃત થયેલ છે? શું કહે છે કે બાળપણથી કઈ બીમારી ઉધરસના એપિસોડ દરમિયાન હૂપિંગ અવાજ દ્વારા વર્ગીકૃત થયેલ છે? તો ઓરી, ચિકનપોક્સ, પેટુસિસ કે રૂબેલા. શું આન્સર આવશે? તો આન્સર આવશે સી પેટુસિસ. 132, અછબડાવાળા બાળકને વાયરસથી દૂષિત થવાની સંભાવના છે, જેનાથી અછબડા થાય છે. તમે અછબડાને શું કહેશો? એ ફોમાઇટ, બી હોસ્ટ, સી પેથોજન કે ડી વેક્ટર. તો આન્સર આવશે એ ફોમાઇટ. 133મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વેક્ટરજન્ય રોગનું ઉદાહરણ છે કે જેના પર એમપીએચ નિવારક પ્રયત્નોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે? એ હાઇપરટેન્શન, બી મલેરિયા, સી ડાયાબિટીસ કે ડી ઓસ્ટિયોપોરોસિસ. શું આન્સર આવશે? તો આન્સર આવશે બી મલેરિયા. 134, નીચેનામાંથી કયા રોગ સામાન્ય રીતે એમપીએચડબલ્યુ દ્વારા નિવારક પગલાં દ્વારા સંબોધવામાં આવે છે? એ ડાયાબિટીસ, બી ટ્યુબરક્યુલોસિસ, સી કેન્સર કે ડી સામાન્ય શરદી. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી ટ્યુબરક્યુલોસિસ. તો 135મો ક્વેશ્ચન, નબળા પર્યાવરણીય સ્વચ્છતા સંબંધિત રોગોના પ્રસાર માટે નીચેનામાંથી કયું વેક્ટર છે? એ મચ્છર, બી બટરફ્લાય, સી લેડીબગ કે ડી ડ્રેગનફ્લાય. તો આન્સર આવશે એ મચ્છર. 136મો ક્વેશ્ચન, એવો કયો ચેપી રોગ છે જે ચેપગ્રસ્ત સસ્તન પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે? એ રેબિસ, બી મલેરિયા, સી ચિકનપોક્સ કે ડી એઇડ્સ. તો આન્સર આવશે રેબિસ એ. 137મો ક્વેશ્ચન, અલ્ઝાઇમર અને ઓસ્ટિયોપોરોસિસ એક કેવા પ્રકારના રોગોના ઉદાહરણ છે? એ કોમ્યુનિકેબલ, બી નોન કોમ્યુનિકેબલ, સી ડિજનરેટિવ કે ઉપરના બધા જ. તો આ પ્રશ્ન રદ થયેલો છે એટલે આપણા જોડે એનો આન્સર નહીં હોય. 138, ઓઆરએસના WHO ફોર્મ્યુલેશન મુજબના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? એ 1.5 ગ્રામ, બી 2.9 ગ્રામ, સી 3.5 ગ્રામ કે ડી 1.8 ગ્રામ. 138મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ 1.5 ગ્રામ. 139મો, ભારત દેશને પોલિયો ફ્રી ક્યારે જાહેર કરવામાં આવ્યો હતો? તો એ 27 માર્ચ 2014, બી 27 જાન્યુઆરી 2014, સી 27 જાન્યુઆરી 2015 કે ડી 27 માર્ચ 2015.
તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે A, 27 માર્ચ 2014. 140મો ક્વેશ્ચન. ટ્રેપોનેમા પેલેડિયમ બેક્ટેરિયા કયા રોગ માટે જવાબદાર છે? A, સિફિલિસ, B, ગોનોરિયા, C, રક્તપિત્ત કે D, કોલેરા? તો આન્સર આવશે A, સિફિલિસ. 141. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસનો બાહ્ય સેવન સમયગાળો એક્યુબેશન પીરિયડ શું છે? 10 દિવસ, 10 થી 20 દિવસ, 10 થી 20 દિવસ અને D, 10 થી 14 દિવસ? તો આન્સર આવશે D, 10 થી 14 દિવસ. 141મો ક્વેશ્ચન. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસના ક્રીમો પ્રોફિલેસિસ માટે શું વપરાય છે? A, ડાયથિલ કાર્બોમાઝિન, B, આઇવરમેક્ટિન, C, પ્રાઇમક્વિન કે D, ઉપયુક્તમાંથી કોઈ પણ નહીં? તો 142માં આન્સર આવશે A. 143. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના સંક્રમણ માટે પ્રાથમિક વેક્ટર શું? A, મચ્છર, B, ટીક, C, ચાંચડ કે D, લાય? તો આન્સર આવશે A, મચ્છર. 144. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના ફેલાવવા માટે મચ્છરની કઈ જાત જવાબદાર છે? A, એડિસ, B, એનોફિલિસ, C, ક્યુલેક્સ કે D, ફ્લિસેટા? તો 144માં આન્સર આવશે A, એડિસ. 145. એડિસ મચ્છરો માટે વિશિષ્ટ સંવર્ધન સ્થળ શું છે? A, સ્વચ્છ પાણીના કન્ટેનર, B, સ્થિર તળાવો, C, ગંદા ગટર કે D, ફ્લાવર પોટ્સ? તો આન્સર આવશે A, સ્વચ્છ પાણીના કન્ટેનર. 146મો ક્વેશ્ચન. મચ્છર જીવન ચક્રનો કયો તબક્કો પાણીમાં થાય છે? A, ઈંડા, B, લાર્વા, C, પ્યુપા કે D, પુખ્ત? શું આન્સર આવશે? A, B, C યા D? તો 146મા ક્વેશ્ચનનો આન્સર આવશે B, લાર્વા. 147. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયામાં સામાન્ય લક્ષણ શું છે? A, સાંધાનો દુખાવો, B, શ્વસન તકલીફ, C, ત્વચા પર ફોલ્લીઓ કે D, પાચન સમસ્યાઓ? તો આન્સર આવશે A, સાંધાનો દુખાવો. 148. ડેન્ગ્યુ તાવ સાથે કયો વાયરસ સંકળાયેલ છે? A, પ્લાઝ્મોડિયમ, B, ફ્લેવીવાયરસ, C, આલ્ફા વાયરસ કે D, બુનિયા વાયરસ? તો આ ક્વેશ્ચન રદ થયેલો છે એટલે આપણા જોડે આન્સર નહીં હોય આનો. 149. નીચેનામાંથી કયું મેલેરિયાનું સામાન્ય લક્ષણ નથી? તો A, તાવ, B, માથાનો દુખાવો, C, સ્નાયુમાં દુખાવો કે D, ઉધરસ? તો આન્સર આવશે D, ઉધરસ. 150. સામાન્ય રીતે જંતુનાશકોમાં જોવા મળતું કયું રસાયણ મચ્છરની ચેતાતંત્રમાં દાખલ કરે છે? A, કેફીન, B, નિકોટીન કે C, પાયરેથ્રોઇડ્સ કે D, એસ્પિરિન? તો 150માં ક્વેશ્ચનનો આન્સર આવશે C, પાયરેથ્રોઇડ્સ. 151મો ક્વેશ્ચન. મચ્છર ભગાડનાર કપડાં કેવી રીતે કામ કરે છે? તો A, ઝેરી ધુમાડો બહાર કાઢે છે, B, ફેરોમોન્સ મુક્ત કરે છે, C, જંતુનાશકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે કે D, છદ્માવરણ પૂરું પાડે છે?
આન્સર આવશે સી, જંતુનાશકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 152. મચ્છર ભગાડનાર ક્રીમ અને લોશનનો ઉપયોગ કરનારનો હેતુ શું છે? એ. સંપર્કમાં આવતા મચ્છરોને મારવા. બી. ભૌતિક અવરોધ બનાવવો. સી. ફૂલોની સુગંધનું અનુકરણ કરવું. કે ડી. મચ્છરો માટે આરામની જગ્યા પૂરી પાડવી. તો 152માં ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. ભૌતિક અવરોધ બનાવવો. 153. લાર્વિસાઇડની ક્રિયાથી પ્રાથમિક પદ્ધતિ શું છે? એ. કુખ્યાત મચ્છરોને મારી નાખવું. બી. મચ્છરના સંવર્ધનમાં વિક્ષેપ. સી. મચ્છરો ભગાડવા. કે ડી. મચ્છર કરડવાથી મટાડવું. તો આન્સર આવશે બી. મચ્છરોના સંવર્ધનમાં વિક્ષેપ. 154. બેન્ક્રોફિટિયન ફાઇલેરિયાસિસનું સૌથી સામાન્ય વેક્ટર શું છે? એ. ક્યુલેક્સ મચ્છર. બી. એનોફિલિસ મચ્છર. સી. એડિસ મચ્છર. કે ડી. ઉપરોક્ત બધા. તો 154માં ક્વેશ્ચનમાં આન્સર આવશે એ. ક્યુલેક્સ મચ્છર. 155. પ્લેગ રોગનો વેક્ટર કયો છે? એ. ટીક. બી. કાકડી. સી. ટપકા. કે ડી. પક્ષી. તો આન્સર આવશે એ. ટીક. 156. વેક્ટર બોર્ન રોગોના લક્ષણો વધવાનો સમય કયો છે? એ. વસંત ઋતુ. બી. ગ્રીષ્મ ઋતુ. સી. વર્ષા ઋતુ. કે ડી. શિયાળો. તો આન્સર આવશે સી. વર્ષા ઋતુ. 157. મોસ્કીટો દ્વારા ફેલાય એ મહામારી થતા સમયમાં કેટલા દિવસ સુધી ઘર સાફ રાખવું જોઈએ? એ. 1 દિવસ. બી. 3 દિવસ. સી. 5 દિવસ. કે ડી. 7 દિવસ. તો 157માં ક્વેશ્ચનનો આન્સર છે ડી. 7 દિવસ. 158. નીચેનામાંથી કયું વેક્ટરજન્ય ચેપી રોગનું ઉદાહરણ છે? એ. ડાયાબિટીસ. બી. મલેરિયા. સી. હાઇપરટેન્શન. કે ડી. ઓસ્ટિયોપોરોસિસ. તો આન્સર આવશે બી. મલેરિયા. 159. સેન્ડ ફ્લાય માખી દ્વારા કયો રોગ ફેલાય છે? એ. મલેરિયા. બી. ડાયેરિયા. સી. કાલા આઝાર. કે ડી. એક પણ નહીં. તો આન્સર આવશે સી. કાલા આઝાર. 160મો ક્વેશ્ચન. ઇન્ફ્લુએન્ઝા શ્વસન માર્ગનો રોગ છે જેના માટે કયો વાયરસ જવાબદાર છે? એ. આર્બોવાયરસ. બી. વેરીસેલા જોસ્ટર. સી. ઓર્થોમિક્સો ફેમિલી. કે ડી. સાલ્મોનેલા. તો 160માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી. ઓર્થોમિક્સો ફેમિલી. 161મો ક્વેશ્ચન. એનોફિલિસ મચ્છર સામાન્ય રીતે કયા પ્રજનન કરે છે? એ. સ્વચ્છ પાણીના કન્ટેનરમાં. બી. સ્થિર તળાવમાં. સી. ગંદા ગટરમાં. કે ડી. ફ્લાવર્સ પોટ્સમાં. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આવવાનો છે. 162મો ક્વેશ્ચન. કયા પ્રકારનો મલેરિયા સૌથી ગંભીર અને અસંભવિત જીવલેણ છે? એ. પ્લાઝ્મોડિયમ વિવેક્સ. બી. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. સી. પ્લાઝ્મોડિયમ ઓવેલ. કે ડી. પ્લાઝ્મોડિયમ મલેરિયા. તો આન્સર આવશે બી. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. 163. ચિકનગુનિયા ટ્રાન્સમિશનની પ્રાથમિક પદ્ધતિ શું છે? ચિકનગુનિયા ટ્રાન્સમિશનની પ્રાથમિક પદ્ધતિ શું છે? એ. મચ્છર કરડવાથી. બી. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધો સંપર્ક. સી. દૂષિત પાણી. કે ડી. એરબોર્ન કણો. તો
આન્સર આવશે એ, મચ્છર કરડવાથી. 164. કયા સાંધાને સામાન્ય રીતે ચિકનગુનિયાથી અસર થાય છે, જેનાથી તીવ્ર દુખાવો થાય છે? એ ઘૂંટણ, બી કોણી, સી હિપ કે ડી પગની ઘૂંટી? તો આન્સર આવશે એ, ઘૂંટણ. 165. મચ્છરના જીવનચક્રના કયા તબક્કામાં જંતુ આરામ કરે છે અને પુખ્યત્વે વયે વિકાસ પામે છે? તો 165માં શું આવશે? એ ઈંડા, બી લાર્વા, સી પ્યુપા કે ડી પુખ્ત? તો આન્સર આવશે સી પ્યુપા. 166. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પ્રાથમિક નિયંત્રણ માપ શું છે? એ રસીકરણ, બી બેડ નેટ્સ, સી સંવર્ધન સ્થળો નાબૂદી, ડી એન્ટીબાયોટિક સારવાર? તો આન્સર આવશે સી સંવર્ધન સ્થળો નાબૂદી. 167. કયા પ્રકારનો ડેન્ગ્યુ ચેપ સૌથી ગંભીર છે અને હેમરેજિક તાવ તરફ દોરી શકે? તો એ ડેન્ગ્યુ તાવ, બી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, સી ડેન્ગ્યુ હેમરેજિક તાવ કે ડી હળવો ડેન્ગ્યુ? તો આન્સર આવશે સી ડેન્ગ્યુ હેમરેજિક તાવ. 168. મચ્છરના ડંખ પછી મેલેરિયા માટે સામાન્ય સેવનનો સમયગાળો શું? એ 1-2 દિવસ, બી 1-2 અઠવાડિયા, સી 2-4 અઠવાડિયા કે ડી 4-6 અઠવાડિયા? તો આન્સર આવશે બી 1-2 અઠવાડિયા. 169. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંનેમાં કયું લક્ષણ સામાન્ય છે? એ ભારે તાવ, બી કમળો, સી ઝાડા કે ડી દ્રષ્ટિ સમસ્યાઓ? તો આન્સર આવશે એ ભારે તાવ. 170. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાની પ્રાથમિક સારવાર શું છે? એ એન્ટીબાયોટિક્સ, બી એન્ટીવાયરલ દવાઓ, સી સહાયક સંભાળ કે ડી રસીકરણ? તો આન્સર છે સી સહાયક સંભાળ. 171. એડિસ મચ્છરોના સંવર્ધન માટે કયું પર્યાવરણીય પરિબળ નિર્ણાયક છે? એ ઉચ્ચ ભેજ, બી નીચા તાપમાન, સી જોરદાર પવન કે ડી તેજસ્વી સૂર્યપ્રકાશ? તો આન્સર છે એ ઉચ્ચ ભેજ. 172મો ક્વેશ્ચન. મચ્છરજન્ય રોગોને રોકવામાં સમુદાયની જાગૃતિ કેવી રીતે મદદ કરી શકે? મચ્છરજન્ય રોગોને રોકવામાં સમુદાયની જાગૃતિ કેવી રીતે મદદ કરી શકે? તો એ રસીકરણને પ્રોત્સાહન આપીને, મચ્છર કરડવા માટે પ્રોત્સાહિત કરીને, સી સંવર્ધન સ્થળ નાબૂદ વિશે શિક્ષિત કરીને કે ડી તબીબી તપાસ ટાળીને? તો આન્સર આવશે સી સંવર્ધન સ્થળ નાબૂદી વિશે શિક્ષિત કરીને. 173. પ્લાઝ્મોડિયમના ગતિશીલ ઝાયગોટ શેમાં જોવા મળે છે? એ માનવ યકૃતમાં, બી માનવ આબીસી, સી સ્ત્રી એનોફિલિસની લાળ ગ્રંથિમાં કે ડી સ્ત્રી એનોફિલિસના આંતરડામાં? તો આન્સર આવશે ડી સ્ત્રી એનોફિલિસનું આંતરડામાં. 174મો ક્વેશ્ચન. પ્લેગ શેના કારણે થાય છે? એ લિસ્ટમેનિયા ડોનાવા, બી યર્સિનિયા પેસ્ટિસ, સી સાલ્મોનેલા ટાઇફીમિયા, ડી ટ્રિચિનેલા સ્પિરાલિસ? તો આન્સર આવશે બી યર્સિનિયા પેસ્ટિસ.
175 નીચેનામાંથી કયો રોગ અને પેથોજનની સાચી મેળ ખાતી જોડી છે? તો એ ફિલેરિયાસિસ, તો ઉંચેરિયા, બી કાલાઅંજાર, તો ગ્લોસિન, સી ઊંઘની બીમારી, તો લિસ્મેનિયા, કે ડી મલેરિયા, તો એનોફિલિસ. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ ફિલેરિયાસિસ ઉચેરિયા. 176 કયો બિનચેપી રોગ કોષની અસામાન્ય વૃદ્ધિ દ્વારા વર્ગીકૃત થયેલ છે? તો એ ઓસ્ટિયોપોરોસિસ, બી ડાયાબિટીસ, સી કેન્સર, કે ડી અલ્ઝાઇમર રોગ. તો આન્સર આવશે સી કેન્સર. 177 બિનચેપી રોગોમાં માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે ફાળો આપી શકે? એ તેની શારીરિક સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી, બી તે બિન આરોગ્યપ્રદ જીવનશૈલી પસંદગીઓ તરફ દોરી શકે છે, સી માનસિક સ્વાસ્થ્ય એનસીડી દ્વારા અસંબંધિત છે, કે ડી તે માત્ર ચેપી રોગોને અસર કરે છે. તો 177માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, તે બિન આરોગ્યપ્રદ જીવનશૈલી પસંદગીઓ તરફ દોરી શકે છે. 178 વસ્તીના સ્તરે બિનચેપી રોગોને રોકવા માટેની મુખ્ય વ્યૂહરચના શું છે? એ બેઠાડું વર્તનને પ્રોત્સાહિત કરવું, બી તમાકુ નિયંત્રણ પગલાં અમલમાં મૂકવા, સી વધુ પડતા દારૂના સેવનને પ્રોત્સાહન આપવું, કે ડી માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અવગણના. તો 178નો આન્સર આવશે બી તમાકુ નિયંત્રણ પગલાં અમલમાં મૂકવા. 179 બિનચેપી રોગો ધરાવતી વ્યક્તિઓમાં હાઇપરટેન્શન કેવી રીતે નિયંત્રિત કરી શકાય? એ મીઠાના સેવનમાં વધારો, બી નિયમિત દેખરેખ અને દવાઓ, સી ફળો અને શાકભાજી ટાળવા, ડી લક્ષણોની અવગણના. તો આન્સર આવશે બી નિયમિત દેખરેખ અને દવાઓ. 180 પ્રકાર 2 ડાયાબિટીસના વિકાસ સાથે કયું જીવનશૈલી પરિબળ સંકળાયેલું છે? એ નિયમિત શારીરિક પ્રવૃત્તિ, બી ખાંડનું વધુ પડતું સેવન, સી પૂરતી ઊંઘ, કે ડી સંતુલિત આહાર. તો આન્સર આવશે બી ખાંડનું વધુ પડતું સેવન. 181 પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી આપવામાં આવે છે? 1 થી 5 વર્ષ, 2 થી 9 વર્ષ, 1 થી 9 વર્ષ, કે 0 થી 5 વર્ષ. તો આન્સર આવશે ડી 0 થી 5 વર્ષ. તો 182 બિનસંચારી રોગ શું છે? એ રોગ જેની સારવાર કરી શકાતી નથી, બી એક રોગ જે પ્રસારિત થઈ શકે છે, સી એક ક્રોનિક રોગ જે ચેપી એજન્ટો દ્વારા થતો નથી, કે ડી આનુવંશિક વિકૃતિ. તો આન્સર આવશે સી એક ક્રોનિક રોગ જે ચેપી એજન્ટો દ્વારા થતો નથી. 183 માઇક્રોબાયલ લાર્વિસાઇડ્સનો ઉપયોગ કરવાનો પ્રાથમિક ફાયદો શું? તો એ તાત્કાલિક મચ્છર મારવાની અસર, બી લાંબા ગાળાના રક્ષણ, સી પર્યાવરણને અનુકૂળ, કે ડી સરળતાથી ઓળખવા માટે મચ્છરોને આકર્ષિત કરે. તો આન્સર આવશે એ તાત્કાલિક મચ્છર મારવાની અસર. 184 નીચે જણાવેલા પૈકી કયો રોગ સ્પાઇરોટિક્સથી થાય છે? એ મધુરા ફૂટ, બી ટ્રેકોમા, સી ક્યુ ફીવર, કે ડી સિફિલિસ. તો આન્સર આવશે ડી સિફિલિસ. 185 હૃદય રોગ માટે
કોલેસ્ટ્રોલનું કેટલું પ્રમાણ જોખમકારક પરિબળ છે? એ 180, બી 220, સી 190 કે ડી 170? તો આન્સર આવશે બી 220. 186. હાઇપરટેન્શન અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ કયો ખોરાક ખૂબ જ ઓછો લેવો જોઈએ? એ ફાઇબરવાળો ખોરાક, બી આખું કઠોળ, સી રિફાઇન અનાજ કે ડી શાકભાજી? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી રિફાઇન્ડ અવાજ. 187. પોલીઆર્થરાઇટિસ કયા રોગમાં જોવા મળે છે? એ સ્ટ્રોક, બી હાઇપરટેન્શન, સી ડેન્ગ્યુ કે ડી રૂમેટિક ફીવર? તો આન્સર આવશે ડી રૂમેટિક ફીવર. 188. વધારે પડતી પ્રેગ્નન્સી અને બાળકોના જન્મ કયા કેન્સર માટેનું જોખમી પરિબળ છે? એ ગર્ભાશયના મુખનું કેન્સર, બી અંડાશય, સી સ્તન કેન્સર કે ડી લોહીનું કેન્સર? તો આન્સર આવશે એ ગર્ભાશયના મુખનું કેન્સર. 189. દાદરની રોકથામ માટેના ઉપાયોમાં અપવાદ ખાલી જગ્યા. એ તે ભાગને સ્વચ્છ પાણી અને સાબુથી સાફ કરવો, બી અંદરના કપડાં દરરોજ બદલવા, સી ઓઇન્ટમેન્ટ લગાડીને ડ્રેસિંગથી ઢાંકી દો, ડી નખ નાના અને ચોખ્ખા રાખો? તો આન્સર આવશે સી ઓઇન્ટમેન્ટ લગાડીને ડ્રેસિંગથી ઢાંકી દો. 190. નીચે જણાવેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વ્યસન પેદા કરી શકે છે? એ સેટ્રિઝિન, બી એપ્સેરિન, સી ડાયસાયક્લોમિન કે ડી મોર્ફિન? તો આન્સર આવશે ડી મોર્ફિન. 191મો ક્વેશ્ચન આયા. ટ્રાન્સપ્લાસેન્ટલ ટ્રાન્સમિશનથી કયો રોગ ફેલાય છે? એ ડિપ્થેરિયા, બી મલેરિયા, સી ટાઇફોઇડ કે ડી રૂબેલા? તો આન્સર આવશે ડી રૂબેલા. 192. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ? એ આંખની ઈજા, બી નેત્રખીલ, સી મોતિયો કે ડી ડાયાબિટીસ? તો આન્સર આવશે સી મોતિયો. 193. જીલ નોલ્સન સ્ટેઇનનો ઉપયોગ કયા રોગના નિદાન માટે થાય છે? એ લેપ્ટોસ્પાઇરોસિસ, બી પ્લેગ, સી ક્ષય કે ડી મલેરિયા? તો આન્સર આવશે સી ક્ષય. 194મો ક્વેશ્ચન. ડેન્ગ્યુનો તાવ આવવા માટેનો કારણરૂપ મચ્છર કયો છે? એ માદા એનોફિલિસ, બી ક્યુલેક્સ, સી એનોફિલિસ કે ડી એડિસ ઇજિપ્ત? તો આન્સર આવશે ડી એડિસ ઇજિપ્ત. 195. ઝીકા અને ડેન્ગ્યુ વાયરસનું કુળ જણાવો. એ પાર્વો, બી પેરામિક્સકો, સી ફ્લેવી કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી ફ્લેવી. 196. એમબી દર્દીની સારવારનો સમયગાળો કેટલો હોય છે? 12 માસ, 24 માસ, 18 માસ કે ચામડી ઉપરના ચાંદા માટે? ડી ચામડી ઉપરના ચાંદા માટે? તો આન્સર આવશે 12 માસ. 197. હેન્સન ડિસીઝ એ કયો રોગ છે? એ ક્ષય, બી હાથીપગો, સી રક્તપિત્ત કે ડી ડિપ્થેરિયા?
આન્સર છે સી, રક્તપિત્ત. 198. નીચેનામાંથી કયો કેન્સરનો પ્રકાર છે? એ લ્યુકેમિયા, બી સાર્કોમા, સી કાર્સિનોમા કે ડી આપેલ તમામ? તો આન્સર આવશે લ્યુકેમિયા, સાર્કોમા અને કાર્સિનોમા. આપેલ તમામ, ડી આન્સર આવશે. 199. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? એ એઇડ્સ, બી પેટના રોગ, સી હિપેટાઇટિસ કે ડી કેન્સર? તો 199માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી પેટના રોગ. 200મો ક્વેશ્ચન. ડિપ્થેરિયાનો રોગ કયું જંતુ કરે છે? એ સી ડિપ્થેરિયા, બી ડીપીટી વેક્સિન, સી ઓપીવી વેક્સિન કે ડી પીપેસ્ટિસ? તો આન્સર આવશે એ સી ડિપ્થેરિયા. 201. કોલેરા શેના વડે થાય છે? એ ફૂગ, બી બેક્ટેરિયા, સી પ્રજીવ કે ડી વાયરસ? તો આનો આન્સર, આ ક્વેશ્ચન બીજી વાર પૂછાયેલો છે એટલે આનો આન્સર તમારે આપવાનો છે. પ્લીઝ કમેન્ટ કરજો આન્સર. 201 એ, બી, સી યા ડી? 202. લેપ્ટોસ્પાઇરોસિસ રોકથામ માટે કઈ દવા આપવામાં આવે છે? એ ઓલ્ટામિવિર, બી ડોક્સીસાઇક્લિન, સી સ્ટ્રેપ્ટોમાઇસિન કે ડી રિફેમ્પિસિન? તો આન્સર આવશે બી ડોક્સીસાઇક્લિન. 203. હડકવા થયેલ કૂતરાને કેવી રીતે ઓળખાય? એ સતત દોડતું હોય, બી જીભમાંથી લાળ, સી ત્રણેય હોય કે ડી ગમે તેને કરડતું? તો 203માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? કે સતત દોડતું હોય છે હડકાયેલું કૂતરું, જીભમાંથી લાળ બી ટપકતી હોય છે અને તે ગમે તેને કરડે છે. એવું પૂછી નહીં કરતું કે હું તને જ કરડીશ, ગમે તેને કરડીશ. એટલે આન્સર આવશે ત્રણેય લક્ષણ હોય છે. 204. ઓરી જાતિના વાયરસથી ખૂબ જ ઝડપથી ફેલાતો અતિ સંક્રામક અને સંસર્ગજન્ય રોગ છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 205. ઇન્જેક્શનની સોય અને ડર ડૉક્ટરનો ફોબિયા એટલે? એ એટોફોબિયા, બી પોટોફોબિયા, સી હોમિલોફોબિયા કે ડી હેલિયોફોબિયા? તો શું આન્સર આવશે? ઇન્જેક્શનની સોય અને ડૉક્ટરનો ડર અથવા ડૉક્ટરના ડરનો ફોબિયા એટલે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ એટ્રોફોબિયા. 206. ઝેરી મલેરિયાના રોગ વખતે શરીરનું કયું અંગ ચેપગ્રસ્ત બને છે? એ બરોળ, બી યકૃત, સી મગજ કે ડી સાંધા? તો આન્સર આવશે સી મગજ. 207. ફ્લોગાઝીમીન શાની સારવારમાં વપરાય છે? લેપ્સરિન, ટાઇફોઇડ, ક્ષય કે બી પ્રકારનો કમળો? તો આન્સર આવશે એ લેપ્સરિન. 208. ઇન્સેફેલાઇટિસ મનુષ્યમાં શેના વડે ફેલાય છે? એ એસિડ દ્વારા, બી ક્યુલેક્સ, સી એનોફિલિસ કે ડી આપેલ તમામ? તો આન્સર આવશે બી ક્યુલેક્સ. ક્યુલેક્સ દ્વારા મનુષ્યના ફેલાય છે. 209. લોહીનો નમૂનો લીધા પછી તમામ અર્થ લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો રહે છે? એ 48 કલાકમાં, બી 24 દિવસમાં, સી 7 દિવસમાં કે ડી 72 કલાકમાં? તો આન્સર આવશે એ 48 કલાકમાં.
210. ફિલારિયલ કૃમિ દ્વારા કયો રોગ થાય છે? એ. દાદર, બી. મલેરિયા, સી. હાથીપગો કે ડી. ન્યુમોનિયા? તો આન્સર આવશે સી. હાથીપગો. 211. સિકલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? એ. જનીન સંબંધિત, બી. આયોડિનની ઉણપથી થતો રોગ, સી. વાહકજન્ય કે ડી. રસીકરણથી અટકાવી શકાય તેવો? તો આન્સર આવશે એ. જનીન સંબંધી. 212. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાને કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? 4 દિવસ, 3 દિવસ, 2 દિવસ કે 5 દિવસ? તો આન્સર આવશે ડી. 5 દિવસ. 213. લાંબા ગાળાના રોગને કયો રોગ કહેવાય? એ. ક્રોનિક, બી. બિનચેપી, સી. ચેપી કે ડી. એક્યુટ? તો આન્સર આવશે એ. ક્રોનિક. 214. હિમોજોઇન એ શેના આધારિત છે? હિમોજોઇન એ શેના આધારિત છે? એ. ગેમ્બિયન ફીવર, બી. મેલેરિયા ફીવર, સી. ચલો ફીવર કે ડી. આપેલા તમામ? તો આન્સર આવશે બી. મલેરિયા ફીવર. 215. એન્ટી મલેરિયા મહિનો કયો કહેવાય? એપ્રિલ, મે, જૂન કે સપ્ટેમ્બર? તો આન્સર આવશે જૂન, સી. જૂન. 216. ભારતમાં MMRનું બીજું સૌથી સામાન્ય કારણ શું છે? એ. હેમરેજ, ચેપ, અસુરક્ષિત ગર્ભપાત કે ડી. અનસ્ટન્ટેડ લેબર? તો આન્સર આવશે બી. ચેપ. 217. હેન્સન ડિસીઝ કયો રોગ છે? એ. લેપ્રેસી, બી. ટીબી, સી. ડિપ્થેરિયા કે ડી. ટીટેન્સ? તો આન્સર આવશે એ. લેપ્રેસી. 218. સાલ્મોનેલોસિસ કયા રોગમાં દેખાય છે? એ. ઓરી, બી. ટાઇફોઇડ, સી. મરડી કે ડી. કમળો? તો આન્સર આવશે બી. ટાઇફોઇડમાં. 219. કોપ્લિક સ્પોટ કયા રોગમાં દેખાય છે? કોપ્લિક સ્પોટ કયા રોગમાં દેખાય છે? એ. ચિકનપોક્સ, બી. ઓરી, સી. શીતળા કે ડી. રૂબેલા જર્મન મિઝલ્સ? તો આન્સર આવશે બી. ઓરી. 220. હૂકવોર્મનો ત્વચામાં પ્રવેશ શરીરના કયા અંગ દ્વારા થાય છે? હાથ, કાન, પગ કે માથું? હૂકવોર્મનો ત્વચામાં પ્રવેશ શરીરના કયા અંગ દ્વારા થાય છે? તો આન્સર આવશે બી. પગ. તો 221. હિપેટાઇટિસ બી શેનાથી ફેલાય છે? એ. કીકી ઓરલ માર્કથી, બી. હવાથી, સી. લોહી અને શરીરના પ્રવાહથી કે ડી. વાસી ખોરાકથી? તો આન્સર આવશે સી. લોહી અને શરીરના પ્રવાહથી. 222. ART સેન્ટર પર શેની દવા આપવામાં આવે છે? એ. ડાયાબિટીસ, બી. કેન્સર, સી. HIV કે ડી. રક્તપિત્ત? તો આન્સર આવશે સી. HIVની દવા આપવામાં આવે છે. 223. ડોટ્સ કયા રોગની સારવાર માટે વપરાય છે? એ. ટાઇફોઇડ, બી. કોલેરા, સી. ડેન્ગ્યુ કે ડી. ટ્યુબરક્યુલોસિસ? ડોટ્સ કયા રોગની સારવાર માટે વપરાય છે? તો આન્સર આવશે ડી. ટ્યુબરક્યુલોસિસ. 224. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનો ફેલાવો કોણ કરે છે? ઈયળ, ઈતરડી,
ઉંદર કે માખી? ક્રિમિયન ટ્રોંગો. હેમરેજિક ફીવરનો ફેલાવો કોણ કરે છે? તો આન્સર આવશે બી, ઈતરડી. 225. રાત્રે બ્લડ ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? હાથીપગો, મલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા? તો રાત્રે બ્લડ ટેસ્ટ હાથીપગો માટે કરવામાં આવે છે. 226. મોન્ટ્યુક ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? ટીબી, ઓરી, ડિપ્થેરિયા કે એડ્સ? શું આવશે આન્સર? તો આન્સર આવશે એ, ટીબી માટે. 227. મલેરિયામાં લોહીના નમૂનો લીધા પછી દર્દીની વિગત કયા ફોર્મમાં ભરવાની રહે છે? MF1, MF2, MF3 કે MF4? તો આન્સર આવશે બી, MF4. MF2, બી આન્સર આવશે, MF2. 228. પોલિયોમાઇલાઇટિસ શેનાથી ફેલાય છે? પાણી, લોહી, જવા કે જંતુ? તો આન્સર આવશે એ, પાણીથી ફેલાય છે. 229. મચ્છર વિરોધી દવા કઈ છે? એ DDT, બી મેલેથિયોન, સી ડેલ્ટામેથ્રિન કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી, ડેલ્ટામેથ્રિન. 230. પેપ સ્મિયર ટેસ્ટ કયા રોગના નિદાન કરવા માટે થાય છે? એ ઓવરિયન કેન્સર, બી સર્વાઇકલ કેન્સર, સી માઉથનું કેન્સર કે ડી કિડની કેન્સર? તો આન્સર આવશે બી, સર્વાઇકલ કેન્સર. 231. નીચેનામાંથી કયા રોગના પ્રતિકાર માટેની રસી ઉપલબ્ધ છે? એ સ્વાઇન ફ્લૂ, બી કાલાજાર, સી ચિકનગુનિયા કે ડી એઇડ્સ? તો સ્વાઇન ફ્લૂની રોગના પ્રતિકાર માટેની રસી ઉપલબ્ધ છે. તો આન્સર આવશે આપણો એ. 232. નીચેના પૈકી કયો મેલેરિયાનો પરોપજીવી છે? એ પ્લાઝ્મોડિયા, બી માદા એનોફિલિસ, સી વ્યુચેરિયા બોન્કોફાઇટ કે ડી માદા ક્યુલાઇટ્સ પ્લાઝ્મોડિયા? 32માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ, પ્લાઝ્મોડિયા. 233. ચિકનગુનિયા કેવો રોગ છે? એ વાહકજન્ય, રસીકરણથી અટકાવી શકાય, બી વાહકજન્ય, જીવાણુથી થતો, સી વાહકજન્ય, વિષાણુથી થતો કે ડી પાણીજન્ય, જીવાણુથી થતો રોગ? તો ચિકનગુનિયા કેવો રોગ છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, વાહકજન્ય, વિષાણુથી થતો રોગ. 234. ફાઇલેરિયાસિસની રોકથામ સારવાર શું છે? એ ક્લોરોક્વિન, બી DEC અને આલ્બેન્ડાઝોલ, સી વિટામિન એ અને આલ્બેન્ડાઝોલ કે ડી ડોક્સીસાઇક્લિન? તો આન્સર આવશે બી, DEC અને આલ્બેન્ડાઝોલ. 235. મલેરિયા નિયંત્રણ માટેની સ્પ્રેની એક ટીમમાં કેટલા માણસો હોય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. 236. પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? પ્રજવ, વિષાણુ, જીવાણુ કે કૃમિજીવાણુ? તો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, જીવાણુ. 237. ટીબી માટે નીચે પૈકી કઈ કેટેગરી સૌથી વધુ જોખમી હોય છે?
એ ડીડીઆર, બી એમડીઆર, સી એક્સડીઆર કે ડી એનડીઆર? તો આન્સર આવશે સી એસડીઆર. 238 ઓઆરએસનું પૂરું નામ શું છે? ઓરલ કરી સોલ્યુશન, ઓરલ રિનલ સોલ્યુશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ કે ઓરલ રિહાઇડ્રેન્ટ સોલ્યુટ? તો આન્સર આવશે સી ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. 239 ઓઆરએસના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? 4.6 ગ્રામ, 5.66 ગ્રામ, 3.6 ગ્રામ કે 2.6 ગ્રામ? તો આન્સર આવશે ડી 2.6 ગ્રામ. 240 લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા અંગોને અસર કરી શકે છે? કિડની, આંખ, હૃદય કે અહીં દર્શાવેલ તમામ? તો આન્સર આવશે અહીં દર્શાવેલ તમામ. કિડની, આંખ અને હૃદય ત્રણને લાંબા ગાળે ડાયાબિટીસ અસર કરી શકે છે. 241 ફ્લોરોસિસના સંદર્ભ શું ખોટું છે? એ પાણીમાં ક્લોરાઇડ વધુ પ્રમાણથી થતો રોગ, બી દાંતનો રોગ, સી હાડકાનો રોગ કે ડી ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ? તો આન્સર આવશે ડી ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ. 242 ક્લોસ્ટ્રીડિયમ ટીટેની બેક્ટેરિયા કેવા પ્રકારનો છે? એ એનરોકિક, બી ગ્રામ પોઝિટિવ, સ્પોર ફોર્મિંગ કે ડી આપેલા તમામ? ક્લોસ્ટ્રીડિયમ ટીટેની બેક્ટેરિયા કેવા પ્રકારનો છે? તો આન્સર આવશે ડી આપેલા તમામ. 243 કેન્સર થવાનું કારણ કયું હોઈ શકે? એ શારીરિક ખામી, બી જનીનિક ખામી, સી ઈજા કે ડી રોગના કારણો? તો આન્સર આવશે બી જનીનિક ખામી. 244 મેલેરિયાના દર્દીની રેડિકલ સારવાર માટે? તો એ પ્રિમાક્વિન, બી ડાઇથાઇલ કાર્નામર્ચિન સાઇટ્રેટ, સી પીપરાજીના સાયલ્ટ કે ડી આલ્બેન્ડાઝોલ? તો આન્સર આવશે એ પીમાક્વિન. 245 નીચેનામાંથી પ્રાણીજન્ય રોગ કયો છે? કમળો, કોલેરા, ઝાડા ઉલટી કે અહીં દર્શાવેલા ત્રણેય? તો આન્સર આવશે પ્રાણીજન્ય રોગમાં કમળો, કોલેરા અને ઝાડા ઉલટી એટલે અહીં દર્શાવેલા તમામ. 246 ટૂંકા ગાળાના રોગને કયા નામે ઓળખાય છે? એ ક્રોનિક, બી ચેપી, સી બિનચેપી કે ડી એક્યુટ? તો આન્સર આવશે ડી એક્યુટ. 247 મલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે? એ જમણા હાથની ટચલી આંગળીથી, બી જમણા હાથની અનામિકા, સી ડાબા હાથની અનામિકા કે ડી ડાબા હાથનો અંગૂઠો? તો આન્સર આવશે ડાબા હાથની અનામિકા. 248 નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો રોગ નથી? એ કુષ્ઠરોગ, બી હડકવા, સી પોલિયો કે ડી ગાલપચોળિયા? તો આન્સર આવશે એ કુષ્ઠરોગ. 249 લેપ્રેસી રોગમાં કયા મુખ્ય ચિહ્નો જોવા મળે છે? એ આખા શરીરે ફોલ્લા થવા, બી ખંજવાળ આવવી, સી સંવેદનાના અભાવવાળું રતાશ પડતું ચાટું, ડી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે સી સંવેદનાના અભાવવાળું રતાશ પડતું ચાટું. 250 કમળાના દર્દીને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? એ મિલ્ક ફ્રી, બી સોલ્ટ ફ્રી, સી ફેટ ફ્રી કે ડી સુગર?
તો આન્સર આવશે સી, ફેટ ફ્રી. 251. કોઈપણ રોગજન્યને નબળા પાડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. 252. નેત્રખીલનું કારણ શું છે? એ, કુપોષણ, બી, ફૂગ, સી, બેક્ટેરિયા કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે સી, બેક્ટેરિયા. 253. કીટનાશક સામાન્ય રીતે શરીરના કયા અંગ પર પ્રહાર કરે છે? એ, બી, સી યા ડી? કિસકો લોક કિયા જાય? તો એ કો લોક કરો, એ આન્સર આવશે. 254. અસુરક્ષિત યૌન સંબંધોથી ફેલાતો એક ચેપી રોગ. એ, સિકલ સેલ એનિમિયા, બી, હિમોફિલિયા કે સી, ગર્ભાશયનો કે ડી, સિફિલિસ? તો 254માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, સિફિલિસ. 255. રિંગવર્મ માટે કઈ ફૂગ જવાબદાર છે? એ, બી, સી યા ડી? ઓલ ઓફ ધ ગિવન એટલે 3 એ 3. 256. મલેરિયા રોગની દવા ક્વિનાઇન છોડવા કયા ભાગમાંથી બનાવવામાં આવે? એ, થડની છાલમાંથી, બી, મૂળમાંથી, સી, પાંદડામાંથી કે ડી, ફળોમાંથી? તો આન્સર આવશે એ, થડની છાલમાંથી. 257. ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા સામાન્ય રીતે શરીરના કયા અંગ પર હુમલો કરે છે? એ, બી, સી યા ડી? કિસકો લોક કિયા જાય? તો આન્સર આવશે એ, લંગ્સ. 258. પ્લેગની બીમારી થવાથી શરીરના કયા અંગને અસર થાય છે? શ્વસનતંત્ર, ફેફસા, કંકાલતંત્ર કે સાંધા? તો આન્સર આવશે બી, ફેફસા. 259. ફિલારિયલ કૃમિ દ્વારા કયો રોગ થાય છે? એ, હાથીપગો, બી, મલેરિયા, સી, ચલો ફીવર કે ડી, ધાધર? તો આન્સર આવશે એ, હાથીપગો. 260. પૂરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? એ, ડેલ્ટામેથ્રિન, બી, પાયરેશિયમ એટ્રેટેટ, સી, ટેમિફોસ કે ડી, ડીડીટી? તો આન્સર આવશે સી, ટેમિફોસ. 261. નીચેનામાંથી કયો રોગ ઉપકર્ણ લાળ ગ્રંથિમાં ચેપ ફેલાવે છે? એ, હિપેટાઇટિસ, બી, ગાલપચોડિયું, સી, બર્ડ ફ્લૂ કે ડી એક પણ નહીં? તો આન્સર આવશે બી, ગાલપચોડિયું. 262. મલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કોને શોધ્યું? એ, પાશ્ચર, બી, રોઝ, સી, મેન્ડલ કે ડી, ડાર્વિન? તો આન્સર આવશે બી, રોસે. 263. ફૂડ પોઈઝનિંગ શેના દ્વારા થાય છે? તો એ, નાર્કોડિયા સેન્ટર, નાર્કોડિયા એસ્ટર, બી, ફ્લોસ્ટ્રીડિયમ બોટુલિનિયમ, સી, કોર્નિબેક્ટેરિયમ ડિપ્થેરી કે ડી, બેસિલસ મેગાટિયમ? તો આન્સર આવશે બી, ફ્લોસ્ટ્રીડિયમ બોટુલિનિયમ. 265. પાણી દ્વારા ફેલાતા રોગોમાં કોનો સમાવેશ થતો નથી? એ, કોલેરા, બી, મરડો, સી, કમળો કે ડી, નિમોનિયા? તો આન્સર આવશે ડી, નિમોનિયા થતો નથી. પાણી દ્વારા ફેલાતા રોગોમાં કોલેરા થાય, મરડો થાય, કમળો થાય. તો આમાં પૂછ્યું છે શાનો સમાવેશ થતો નથી? તો નિમોનિયાનો સમાવેશ થતો નથી, એટલે આન્સર આવશે ડી, નિમોનિયા. 266. એક ફળિયામાં કમળાના 15 થી 20 કેસો નોંધાયેલા છે, તો તાત્કાલિક ધોરણે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? એ, પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ, બી,
પોરાનાશક કામગીરી અને ફોગિંગ. સી. રસીકરણ અને પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન. કે ડી. ફોગિંગ અને રસીકરણ. તો આન્સર આવશે એ, પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવી. 267. નીચેના પૈકી કયો રોગ યકૃતના રોગ તરીકે ઓળખાય છે? ટાઇફોઇડ, કમળો, મેલેરિયા કે એઇડ્સ? તો આન્સર આવશે બી, કમળો. 268. ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? એ. બેક્ટેરિયા. બી. પ્લાઝ્મોડિયમ. સી. વાયરસ કે ડી. ઉપરના તમામ? તો આન્સર આવશે સી, વાયરસ. 69. નીચેનામાંથી કયો મચ્છરજન્ય રોગ નથી? મલેરિયા, ડેન્ગ્યુ તાવ, યલો ફીવર કે વાયરલ ફીવર? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી, વાયરલ ફીવર. એ મચ્છરજન્ય રોગ નથી. 270. મલેરિયાનો પ્રજીવ દર્દીમાંથી ક્યારે મેળવી શકાય છે? એ. તાવ વખતે. બી. તાપમાન વધે તે પહેલાં. સી. જ્યારે તાપમાન સામાન્ય થાય ત્યારે. કે ડી. ઉપરના તમામ? તો આન્સર આવશે એ, તાવ વખતે. મલેરિયાનો પ્રજીવ દર્દીમાંથી મેળવી શકાય છે. 271. સામાન્ય શરદી શેના વડે થાય છે? તો રાઇનો વાયરસ, હડપીરા વાયરસ, કોરોના વાયરસ કે HIV વાયરસ? તો આ બે તો ના જ આવે શરદી માટે. હવે રાઇનો વાયરસ કે હડપીરા વાયરસ? તો આન્સર આવશે એકો લોક કિયા જાય, રાઇનો વાયરસ. 272. નીચેનામાંથી ડેન્ગ્યુ ફીવરનું લક્ષણ નથી? એ. ખૂબ માથું દુખવું, ઓછું સાંભળવું, સ્નાયુમાં દુખાવો, સાંધામાં દુખાવો? તો આન્સર આવશે કે ડેન્ગ્યુમાં કંઈ ઓછું સંભળાતું નથી, એવું કંઈ હોતું નથી. એટલે આન્સર આવશે બી, કે આ લક્ષણ નથી. 273. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે? ટાઇફોઇડ, યલો ફીવર, હાથીપગો કે હિપેટાઇટિસ? આનો આન્સર તમે આપજો. આમાં બે આન્સર આવે છે. ચલો ને હું જ આપી દઉં. એક ટાઇફોઇડ અને આવશે બીજો ડી, હિપેટાઇટિસ. એકસો ને 74. મલેરિયાના રોગ માટે કોણ જવાબદાર છે? તો એ. એનોફિલિસ નર. બી. એનોફિલિસ માદા. સી. ક્યુલેક્સ નર કે ડી. યુલેસ માદા? ક્યુલેક્સ માદા. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, એનોફિલિસ માદા. 275. પ્રાણી સ્ત્રોતોથી આંતરડામાં થતા ક્ષયને શું કહેવાય છે? એ. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. બી. માત્ર કાર્બોટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. સી. બોવાઇન ટ્યુબરક્યુલોસિસ કે ડી. એક્ટિવિટ ટ્યુબરક્યુલોસિસ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી. 276. H1N1 અને 1 એ બદલાયેલ સ્વરૂપ છે. તો આન્સર આવશે બી, H1N1 1 એ બદલાયેલ સ્વરૂપ છે. તો આન્સર આવશે બી આપણો. 277. કઈ માછલી મચ્છરના લાર્વી ખાય છે? હિલ્સા, ગેબુસિયા, પ્રીગલ કે કટલા? તો આન્સર આવશે બી, ગેનબુસિયા. 278. મલેરિયાના પરોપજીવીનું પ્રાથમિક યજમાન કોણ છે? તો આન્સર આવશે હ્યુમન્સ. બી. 279. પૂરા ભક્ષક માછલીનું નામ શું છે? વેલ, ડોલ્ફિન, ગપ્પી કે શાર્ક? શું આન્સર આવશે? 279. તો આન્સર આવશે ગપ્પી. 280. દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી? કોલેરા, ઝાડા, ટાઇફોઇડ કે ક્ષય? આનો આન્સર તમારે જ આપવાનો છે.
280માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કોલેરા. કદાચ ના આવડે તો હું જ કહી દઉં, કોલેરા. 281 વિડિયોલા નામના વાયરસથી કયો રોગ થાય છે? તો એ ગાલપચોરિયું, બી શીતળા, સી ડિપ્થેરિયા શીતળા કે ડી ઉટાટિયું. 281 તો આન્સર આવશે બી શીતળા. 282 ખસ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? એ વેટરથી, બી સ્પર્શથી, સી હવા દ્વારા કે ડી પાણી દ્વારા. વેક્ટર. તો આન્સર આવશે બી સ્પર્શથી. 283 પગમાં પગરખાં પહેર્યા વગર દૂષિત જમીનમાં ચાલવાથી કયા કૃમિની લાર્વા પગની ચામડીમાં ઘૂસે છે? એ થ્રેડવર્મ, બી રાઉન્ડવર્મ, સી ગિનીવર્મ કે ડી હૂકવર્મ. તો આન્સર આવશે ડી હૂકવર્મ. 284 એઇડ્સનું કારણ શું બને છે? તો એ HIV, બી બ્લડ કેન્સર, સી બેક્ટેરિયા, ડી TMV. તો આન્સર આવશે એ HIV. 285 કયો રોગ માટે 95 પહેલ શરૂ કરવામાં આવી હતી? શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે ડી HIV એઇડ્સ. 286 રોગ ફેલાવવા માટે જવાબદાર પરિબળ કયું છે? હોસ્ટ, એજન્ટ, વાતાવરણ કે ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. 287 કોઈપણ વ્યક્તિ ચેપી દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિને અલગ રાખવામાં આવે તેને શું કહેવાય? એ ક્વોરન્ટાઇન પીરિયડ, બી કોમ્યુનિકેબલ પીરિયડ, સી ઇન્ફેક્શિયસ પીરિયડ કે ડી ઇન્ક્યુલેશન પીરિયડ. તો આન્સર આવશે એ ક્વોરન્ટાઇન પીરિયડ. 288 એન્ડેમિક બીમારી માટે કઈ બાબત સાચી નથી? તો એ અનુકૂળ સ્થિતિમાં આ બીમારી રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે છે, બી આ બીમારી મુખ્યત્વે સ્પર્શ દ્વારા ફેલાય છે, સી ઘનિષ્ઠ સર્વેલન્સ દ્વારા આ બીમારી નિયંત્રણમાં રહે છે કે ડી અમુક ભૌગોલિક વિસ્તારમાં કોઈ બીમારી હંમેશા રહે છે. તો આન્સર આવશે બી. 289 રોગ થવા માટે જવાબદાર મહામારીય ત્રિકોણની સંકલ્પના નીચેનામાંથી કયા રોગમાં લાગુ પડતી નથી? તો કોલેરા, હૃદયરોગ, ઓરી કે ટાઇફોઇડ. તો આન્સર આવશે બી હૃદયરોગ. 290 ક્વોરન્ટાઇન પીરિયડ એટલે શું? તો એ એક્યુબેશન પીરિયડ કરતાં નાનો હોય, બી એક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય કે સી બંને સરખા હોય કે ડી એક પણ નહીં. તો આન્સર આવશે બી એક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય. 291 કયા રોગને સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે? કમળો, કોલેરા, ટાઇફોઇડ કે મલેરિયા. તો આન્સર આવશે બી કોલેરા. તો 292 પાણીજન્ય રોગ ખાલી જગ્યા છે. એ ડાયેરિયા, બી મરડો, સી ટાઇફોઇડ કે ડી ઉપરના બધા. તો આન્સર આવશે ડી ઉપરના બધા. 293 સ્કિઝોફ્રેનિયા એ કયા પ્રકારનો રોગ છે? એ ન્યુરોટિક, બી સાયકોટિક, સી પેનિક કે ડી ઉપરના બધા. તો આન્સર આવશે બી સાયકોટિક. 294 નિપાહ વાયરસ સૌપ્રથમ વખત ઈસવીસન 1999માં કયા દેશમાં જોવા મળ્યો હતો? એ ચીન, બી દક્ષિણ આફ્રિકા, સી મલેશિયા અને ડી જાપાન. તો આન્સર આવશે સી મલેશિયા. 295
મોન્ટેક્સ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? એ ટ્યુબરક્યુલોસિસ, બી મલેરિયા, સી એઇડ્સ કે ડી લેપ્રેસી? તો આન્સર આવશે એ ટ્યુબરક્યુલોસિસ. 296. ક્ષય શાના દ્વારા ફેલાય છે? એ બેક્ટેરિયા, બી વાયરસ, સી પ્રોટોઝુઆ કે ડી મચ્છર? તો આન્સર આવશે એ બેક્ટેરિયા. 297. યુરિનમાં બ્લડ જોવા મળે તેને ખાલી જગ્યા. તો એ યુરેમિયા, બી પોન્ટિન્યુરિયા, સી હિમેચ્યુરિયા કે ડી એનુરિયા? તો આન્સર આવશે સી હેમચુરિયા. 298. રોટાવાયરસ કયા રોગ સામે રક્ષણ આપે છે? એ ડાયેરિયા, બી પોલિયો, સી ડિપ્થેરિયા કે ડી ટીબી? તો આન્સર આવશે એ ડાયેરિયા. 299. કયા માસને મેલેરિયા માસ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે જૂન. 300. કૂતરું કરડ્યું હોય ત્યારે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? એન્ટી રેબિસ, એન્ટી સ્કેન વેક્સિન, સી એન્ટી રેબિસ વેક્સિન કે ડી ઉપરના તમામ? તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો 300ના ક્વેશ્ચનમાં આન્સર આવશે સી એન્ટી રેબિસ વેક્સિન. 301. નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ કઈ કામગીરી કરવાથી થાય? તો એ રેડિકલ સારવાર, બી PS ફોર એમ્પી સ્લાઇડ લેવી, સી ક્લોરોક્વિન દવાનું વિતરણ કે ડી ઉપરોક્ત તમામ? તો 301માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. 302. પ્લેગના રોગમાં સ્ત્રોત તરીકે એક્સ જ્યારે રિઝર્વોયર તરીકે વાય હોય છે? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી. 303. નીચે જણાવેલા રોગો પૈકી ખાદ્ય સંચાલકો દ્વારા કયો રોગ ફેલાતો નથી? એ પેરાટાઇફોઇડ, બી કૃમિ રોગ, સી સાલ્મોનેલોસિસ કે ડી હિપેટાઇટિસ બી? તો આન્સર આવશે ડી. 304. ડેન્ગ્યુ માટેના વાહકનું નામ? એ આર્બોવાયરસ, બી ફ્લેવીવાયરસ, સી માદા એડિસ મચ્છર કે ડી માદા એનોફિલિસ મચ્છર? તો આન્સર આવશે સી માદા એડિસ મચ્છર. 305. કયા પ્રકારના વાયુ પ્રદૂષકો ફેફસાનું કેન્સર કરે છે? એ હાઇડ્રોકાર્બન, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી કાર્બન મોનોક્સાઇડ કે ડી એમોનિયા? તો આન્સર આવશે એ હાઇડ્રોકાર્બન. 306. આઇસબર્ગ થિયરીમાં ફ્લેટિંગ ટિપ્સ પોર્શન શું દર્શાવે છે? એ ક્લિનિકલ કેસીસ, બી ડેડ કેસીસ, સી અનડાયગ્નો કેસીસ કે ડી પેન્ડિક કેસીસ? તો શું આન્સર આવશે? અહીંયા અન આવશે, અનડાયગ્નોસ કેસીસ. તો આન્સર આવશે એ ક્લિનિકલ કેસીસ. તો 307. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગચાળો સૂક્ષ્મ જીવાણુ વિબ્રોઈ કોલાઈ દ્વારા ફેલાય છે? તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે આ. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો આન્સર આવશે બી કોલેરા.